નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે મહાસંગ્રામ 2024ની કે જેમાં અમદાવાદથી સમાચાર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે। બપોર બાદ મધ્યસ્થ કાર્યાલયમાં તેઓ બેઠક યોજશે। અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને ઉમેદવારી પત્ર ભરતા પહેલા આવતીકાલે તેઓ શક્તિ પ્રદર્શન પણ કરશે। આવતીકાલે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં તેમનો ભવ્ય રોડ શો યોજાશે। तो हमारा संवाददाता किंजल मिश्रा फोन लाइन पर जोड़ाई गया है। किंजल, केंद्रीय गृहप्रधान अमित शाह अमदावाद पहुंची गया है। सौथी हाई प्रोफाइल सीट गणाती गांधीनगरथी तेओ उम्मीदवार छे ने आवतीकालथी तेओ रोड शो करवाना छे ने 19 एप्रिले तेओ उम्मीदवारी नोंधावशे। बिल्कुल આવતીકાલે શક્તિ પ્રદર્શન છે તે અમદાવાદમાં જોવા મળશે। ગાંધીનગર લોકસભાને લઈ અને અલગ અલગ જે રૂટ તૈયાર કરવામાં આવ્યા છે તેની અંદર કલોલથી સાણંદ સુધીના જે રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। સવારે 8 વાગ્યાથી રોડ શોની શરૂઆત થવાની છે। 5:30 વાગ્યા સુધી અલગ અલગ જગ્યાથી આ રોડ શો છે તે નીકળવાનો છે। તેને લઈ અને અલગ અલગ જે થીમ છે પોઈન્ટ ઉપર બનાવવામાં આવી છે। આજે અમિત શાહ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। બપોર બાદ તે મધ્યસ્થ કાર્યાલય પણ જશે અને જે આખરી ઓપ છે તે રોડ શો અને સભાને આપવામાં આવશે। જાહેર સભા છે તેનું પણ આયોજન છે તે કરી દેવામાં આવ્યું છે। જાહેર સભા ના પોઈન્ટની સહિતની જે અલગ અલગ તૈયારીઓ છે કેમ કે જ્યારે પહેલી વખતે પણ અમિત શાહ આવ્યા હતા ત્યારે તેમણે ઘાટલોડિયા હનુમાન મંદિર ઉપરથી સભાને સંબોધન કર્યું હતું અને ત્યારે પણ એક એવી વાત હતી કે અમિત શાહ પોતે ખૂબ અહીં ઓછા આવશે અને કાર્યકર્તાઓ જ આખી જે લોકસભા છે તેમાં તૈયારીઓનો ધમધમાટ છે તે કરશે। અને આજે અમિત શાહ આવ્યા છે ત્યારે આવતીકાલે તેમનો જે રોડ શો છે રોડ શો યોજાશે અને ત્યારબાદ સભા થશે અને 19 તારીખે તે ફોર્મ ભરવાના છે। તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। बिल्कुल किंजल, आभार समग्र माहिती बदल। तो हाल केंद्रीय गृहप्रधान अमित शाह अमदावाद पहुंची गया है। आवतीकाले તેમનો રોડ શો યોજાવાનો છે અને 19 એપ્રિલે તેઓ ઉમેદવારી છે નોંધાવશે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભવ્ય રોડ શો, સાણંદથી લઈને કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં તેમનો રોડ શો યોજાશે અને સભા પણ યોજાશે। રોડ તથા સભાને લઈને આખરી ઓપ આજે આપી દેવામાં આવ્યો।